આજે આપણે બનાવશું દૂધીનો હલવો. અત્યારે સરસ દૂધી આવતી હોય એટલે હલવો અત્યારે જ બનાવવામાં સરસ રહે. એટલે આપણે મેં 1.5 દૂધી લીધી છે, મોટી હતી એટલે મેં 1.5 દૂધી લીધી છે. 1.5 દૂધીનું ખમણ છે. હવે આપણે એને કુકરમાં બનાવવાનો છે. પછી આપણે કડાઈમાં કાઢશું, પણ પહેલાં હું કુકરમાં બાફી લઉં છું. 2 ચમચી ઘી મૂકું છું, પછી આપણે ઉપરથી ઓલ કરશું. હવે હું આ ખમણથી નાખશું. આપણે આનું પાણી નથી કાઢવાનું, કારણ કે આપણે દૂધીની ઉપરથી છાલ કાઢી નાખ્યું, એમાં બધા તત્વો વયા જાય. પછી પાણી કાઢીએ તો બધું વહી જાય. આ પાણીમાં જ આપણે એને બફાવા દેવાનો છે. પાણી છૂટશે આનું, પછી આપણે કઢાઈમાં બાળી લેવાનું, પણ અત્યારે પાણી આમાં જ રહેવા દેવાનું. બધા પાણી નિતારીને કરતા હોય છે, એની જે મેઇન ઠંડક ને બધું હોય પાણીમાં જ હોય છે. એટલે તમારે પાણી કાઢ્યા વગરનો કરશો એટલે એકદમ મીઠો થશે, અસલ દૂધીની મીઠાશ રહેશે એવી નહીં. આપણે આમાં 2 ચમચી ઘી લીધું હતું. હવે આપણે આમાં ખાંડીને આપણે આમાં ખાંડ બધું એડ કરી દેવાનું છે. અત્યારે આખો વાટકો લીધો છે, પણ હું અત્યારે અડધા ઉપર થોડુંક નાખીશ, કારણ કે પછી જોઈ લઈશું આપણે. ને અડધો વાટકો ખાંડ નાખી છે, પછી આપણે જોશે તો એડ કરશું. આ મેં 1 વાટકો દૂધ લીધું છે. 1 વાટકો દૂધ, અડધો વાટકો ખાંડ અને 1.5 દૂધી ખમણી હતી મેં, મોટી હતી એટલે આ પોણો કિલો જેટલી દૂધીનું ઓલું હતું. એમાં આપણે આટલો 1 વાટકો દૂધ લીધું છે. પાણી આપણે આમાં નાખવાનું નથી, પાણી તો ઓલરેડી દૂધીમાં છે જ તે. અને હવે આપણે આને 3-4 સીટી વગાડવાની છે. આપણે હલવો બાફવા મૂક્યો તો 4 સીટી વગાડીને મેં થોડોક ઠંડો થવા દીધો હતો. હવે મેં કુકર ખોલ્યું ને જોઈ લઉં છું. આ પાણી આપણે પાણીને દૂધ પાણી તો એમાં હતું જ, તે 1 વાટકો દૂધ નાખ્યું હતું. એટલે આપણે હવે થોડુંક લોહીમાં કાઢીને આપણે ચલાવી પાણી બાળી લેશું. હવે આપણે 1 જ ચમચી લેવાનું છે. આમાં ઘી બહુ નથી જોતું, આમાં આપણે ઓછા જ ઘીમાં, અને દૂધ એ તે માપે જોઈએ છે. તમે પછી એકલા દૂધમાં પકાવો પાણી કાઢી તો તમારે દૂધ જોશે, બાકી આમાં દૂધે બહુ નહીં જોઈએ. હવે આપણે પાણીથી આપણે કઢાઈમાં કાઢી લીધું છે. હવે આપણે પાણી બળે ત્યાં સુધી ચલાવવાનું છે. દૂધીનું પાણી છૂટે એટલે આમાં પાણી થાય જ તે, પણ પાણી આપણે કાઢવાનું નથી. મતલબ પાણીની મીઠાશ આપણે એમાં જ રહેવા દેવાની છે, અને ઠંડક મીઠાશ બધું પાણીમાં જ હોય છે. એટલે આપણે બાળવું પડશે થોડું. હવે હું ધીમા ગેસે એને થવા દઈશ, વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું છે. પાણી આપણું બળવા આવ્યું છે. જો ઘણું પાણી બળી ગયું છે. હવે આપણે આ ડીશ ઉપર આમ 10 વાળું પેકેટ છે પાવડરનું, મિલ્ક પાવડરનું, એ હું નાખું છું. એકદમ સરસ સ્વાદ આવશે ને કણીદાર બનશે આપણો હલવો. એટલે દૂધ તો નાખ્યું છે 1 વાટકો, મેં 1 પેકેટ આપણે પાવડર નાખ્યો છે, અને કણીદાર થશે સરસ. એટલે તમે પણ આ પાવડર નાખજો અને ટેસ્ટ સરસ આવશે. હવે થઈ જવા એવું છે. આપણે થોડી 5-7 મિનિટ આપણે રાખવું પડશે. આ થઈ ગયો છે આપણો દૂધીનો હલવો તૈયાર. હવે આપણે 2 મિનિટ જ રાખવાનું છે. પાણી તો બધું બળી ગયું છે, જો કઢાઈએ છોડવા માંડ્યું છે. હવે 2 મિનિટ આપણે ચલાવશું. 2 મિનિટ પછી ગેસ ઓફ કરી દઈશું. તૈયાર છે આપણો દૂધીનો હલવો. તૈયાર છે આપણો દૂધીનો હલવો. અત્યારે દૂધી સરસ આવે છે, તમે પણ બનાવજો. દૂધી ખાવામાં પૌષ્ટિક છે, અને છોકરાઓ શાક ના ખાય તો દૂધીનો હલવો તો ખાશે જ. એટલે તમે દૂધીનો હલવો જરૂર બનાવજો. ને ચાલો બધાય દૂધીનો હલવો ખાવા.